18 ફેબ્રુઆરી 1836ના રોજ મહાન સંત, આધ્યાત્મિક ગુરુ અને વિચારક રામકૃષ્ણ પરમહંસનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો. રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદના ગુરુ માનવામાં આવે છે. તેમનું બાળપણનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું, પરંતુ જ્યારે તેઓ તમામ સાંસારિક આશક્તિઓ છોડીને આધ્યાત્મના માર્ગે ચાલ્યા ત્યારે તેમને અસ્તિત્વના પરમ તત્વ એટલે કે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેના કારણે તેમને પરમહંસ કહેવામાં આવ્યા. રામકૃષ્ણ પરમહંસને બાળપણમાં જ આધ્યાત્મિક અનુભવો થયા હતા. આ જ કારણ હતું કે માત્ર 9 વર્ષની ઉંમરે તેમને પવિત્ર દોરાની વિધિ કરાવી અને પછી વૈદિક પરંપરા અનુસાર તેઓ ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના કરવા સક્ષમ બન્યા. રામકૃષ્ણ પરમહંસનો પરિવાર કલકત્તાના બેરકપુરમાં હુગલી નદીના કિનારે આવેલા દક્ષિણેશ્વર કાલી મંદિરની સંભાળ રાખતો હતો. પાછળથી રામકૃષ્ણ પરમહંસ પણ માતા કાલીની સેવા કરવા લાગ્યા અને પૂજારી બન્યા. 1856માં રામકૃષ્ણ પરમહંસને માતા કાલીના આ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એવું કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસને માતા કાલીનું અંગત દર્શન થયું હતું. 18 ફેબ્રુઆરી 1486ના રોજ વૈષ્ણવ ધર્મના ઉપદેશક અને ભક્તિકાર મહાન કવિઓમાંના એક ચૈતન્ય મહાપ્રભુનો જન્મ બંગાળના નવદ્વીપ નામના ગામમાં થયો. હિન્દુ કેલેન્ડર મુજબ ચૈતન્ય મહાપ્રભુનો જન્મ સંવત 1407માં હોલિકા દહનના દિવસે ફાગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. ભક્તિકારના અન્ય કવિઓની જેમ ચૈતન્ય મહાપ્રભુએ પણ ભક્તિને મોક્ષનો માર્ગ ગણાવ્યો. તેઓ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. 24 વર્ષની ઉંમરે ચૈતન્ય મહાપ્રભુએ તેમનું પારિવારિક જીવન છોડી દીધું અને ત્યાગ લીધો અને કૃષ્ણ ભાવના મૃત શીખવવાનું શરૂ કર્યું. ચૈતન્ય મહાપ્રભુએ એક પુસ્તકની રચના કરી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 32 ઉચ્ચારણ કીર્તન મહામંત્ર ચૈતન્ય મહાપ્રભુએ પોતે રચ્યો છે. 18 ફેબ્રુઆરી 1930ના રોજ અમેરિકન વૈજ્ઞાનિક ક્લાઇડ ટોમ્બોગે પ્લુટો ગ્રહની શોધ કરી, પરંતુ ક્લાઇડ ટોમ્બોગે તેની શોધ પછી તેને પ્લુટો નામ આપ્યું ન હતું. તેના બદલે 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ટોમ્બોગેની શોધને આ નામ આપ્યું. વિદ્યાર્થીનીએ સૂચવ્યું હતું કે રોમમાં અંધકારના દેવને પ્લુટો કહેવામાં આવે છે. આ ગ્રહ પણ અંધકારમાં રહે છે, તેથી તેને પ્લુટો નામ આપવું વધુ સારું રહેશે. તેની શોધ પછી 2006માં પ્લુટોની ગણતરી સૌરમંડળના 9 ગ્રહમાં કરવામાં આવી, પરંતુ તે પછી પ્લુટોને લઈને ખગોળશાસ્ત્રીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે પ્લુટો બહુ નાનો ગ્રહ છે, ચંદ્ર કરતાં પણ નાનો, તેથી તેને ગ્રહ ન ગણાવી શકાય. જે પછી 2006માં ખગોળશાસ્ત્રીની રચનાને નામ આપનાર જૂથ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ફક્ત તે જ ગ્રહ કહી શકાય જે સૂર્યમંડળના ગોળાકાર માર્ગની આસપાસ ફરે છે અને તેની સ્વચ્છતા રાખે છે. પરંતુ આ સાથે પ્લુટોની પાસેથી ગ્રહનું બિરુદ છીનવી લેવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે પ્લુટોને સૂર્યની આસપાસ ફરતા 248 વર્ષ લાગે છે.